હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, આજનો વિડીયો ખાસ જોજો, ધ્યાનથી જોજો, બહુ આનંદ આવશે. કારણ કે બજરંગબલી હનુમાનજીની પૂછ રાવણની મૂછ ઉપર કઈ રીતે ભારે પડી ભાઈ, એના વિશે આ વિડીયોમાં વાત કરવી છે વાળા. તો સાંભળજો, આનંદ આવશે. મિત્રો તમને લાગશે આજે જાકીટ બાકીટ ને આ બે હાથ દેખાય છે, મોબાઈલ આગો રાખ્યો, કંઈક નવું કેમ, કાંઈક બદલાવ તો કરવો ને ભાઈ, મજા આવે યાર, ચેન્જ જરૂરી છે લાઈફમાં. મિત્રો એમાં એવું છે, અત્યારે શિયાળાની ઠંડીની સિઝન ચાલે છે, તો મારા ખાસ મિત્રને ત્યાં ઘણા ટાઈમથી જવું હતું, બરોબર છે. એમની વાડી પર જમવાનો પ્રોગ્રામ હતો અને ત્યાંથી જસ્ટ હજી આવ્યા. આજે શુક્રવાર છે અને રાતના 11:30 થવા આવ્યા છે અને વિડીયો શૂટ કરું છું ભાઈ. તો મિત્રો બહુ મજા આવશે વિડીયો જોવાની, ધ્યાનથી સાંભળજો અને તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે એમને પણ આ જાણકારી જાણવા મળે. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે જેમાં સબસ્ક્રાઇબ લખેલું છે, ફટાફટ દબાવી દેજો. બાજુમાં ડંકો ઘંટડી વગાડી દેજો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને મેમ્બરશિપ બટન શું છે, બધી જ માહિતી અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો લાઇક, શેર, રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન હાર્ટ શેપમાં આપેલું છે. એનો મતલબ છે કે ડોનેટ બટન છે, જરૂરિયાતમંદ લોકોની મદદ માટે યુઝ થાય છે, જેમાં આપ પણ મદદ કરી શકો છો. તમામ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તો મિત્રો, હનુમાનજીની પૂછ કઈ રીતે ભારે પડી ભાઈ, બરોબર છે. રાવણની મૂછ સામે રાવણની મૂછ કપાઈ ગઈ ભાઈ, કઈ રીતે આવું થયું? મિત્રો કોઈ સામેના દુશ્મનની ઘરે કે બંગલે જાય આગ લગાવવા, તો બાકસ લઈ જાય, તેલ લઈ જાય, જે કાંઈ પણ બાબતથી પ્રયોગ કરવો હોય આગનો, એ બધી વસ્તુ લઈને જાય. પણ દાદાએ શું કર્યું ભાઈ? દાદાએ કાંઈ ન લઈ ગયા, બરોબર છે. ખાલી હાથે ગયા. તેલ એ રાવણનું, મહેલ એ રાવણનો, જગ્યા એની, બધું એનું. અને દાદા ભસ્મીભૂત ભાઈ, રાખ કરીને આવ્યા ભાઈ રાવણનો મહેલને. તો મિત્રો રાવણને વીર કહેવાય, બરોબર છે, કારણ કે એ તાકતવર, શક્તિશાળી હતો, બરોબર છે. રાવણને એટલા માટે વીર કહેવાય, મહાબલ એમ. તો ત્યારે હનુમાનજીને શું કહેવાય? મહાવીર કહેવાય ભાઈ, બરોબર. વીરથી એ ઉપર મહાવીર. અને પ્રભુ શ્રી રામ દાદાને રઘુવીર ભાઈ. મિત્રો હનુમાનજીની તાકાત કેટલી હતી, બુદ્ધિમત્તામ વરિષ્ઠ, એની બુદ્ધિનો આમ કહેવાય ઉપયોગ દાદા કેવો કરતા, એ આ વિડીયોમાં તમને જાણવા મળશે. મિત્રો જ્યારે હનુમાનજી આખી લંકા બાળીને ખાક કરી નાખી ભાઈ, ત્યારે માં સીતા પાસે આવ્યા, બરોબર છે. કીધું, માતા જો માતે આ ભડકો તો જોવો તમે, એ કે આ સોનાની લંકા રાવણની. ત્યારે માતા સીતાએ કીધું કે હનુમાન, તમે આ લંકા બાળીને ખાક કરી નાખી, તો તમારી પૂંછમાં કેમ કાંઈ ન થયું? પૂંછનો એક વાળ પણ નથી કે સળી ગયો, કે આમ કંઈ ફેર નથી પડ્યો પૂંછમાં, આનું શું કારણ? ત્યારે હનુમાનજીએ સ્માઇલ આપી. ત્યારે દાદા હૈસા ભાઈ, અને હસમુખા ચહેરા સાથે દાદાએ કીધું, આગે રાઘવ મેરે હે, આગે રાઘવ મેરે હે, પીછે હે પૂછ, રહસ્ય હે ભારી, બંદર કો ભલા પૂછતા કોણ હે, પ્રભુ રામ સે હી હે પૂછ હમારી. મિત્રો પૂછનો મતલબ કયા વેમાં કહેવામાં આવે છે, કયા રસ્તે કહેવામાં આવે છે, એ સમજો. એક માન, સન્માન, પ્રતિષ્ઠા સમાન આ પૂછને કહેવામાં આવે છે, કે પ્રભુ શ્રી રામ છે ને તો અમારી પૂછ છે ભાઈ, તો અમારું માન સન્માન છે. દાદા એટલા કહેવાય ને કે આમ કોમળ હૃદયના, પોતા આટલે તાકતવર, પાવરફુલ, શક્તિશાળી, છતાં ક્યારેય અભિમાન, ઘમંડ નહીં ભાઈ. જે છે મારા પ્રભુ રામે આપેલું છે, પ્રભુ રામ દાદાની દયાથી છે, આવું જ દાદા બધાને કહેતા. પછી માતા સીતાએ હનુમાનજીને કીધું કે ના દાદા, તમે હનુમાન સાચું બોલો, આ આગમાં તમારી પૂંછમાં કંઈ કેમ ન થયું? તો હનુમાનજીએ કીધું, માતા એમાં એવું છે, જે આગમાં સળગાવવાની તાકાત છે, એ જ આગમાં બચાવવાની પણ તાકાત છે. માતા સીતા સમજ્યા નહીં કે શું કહેવા માગે છે. કે જે અગ્નિમાં સળગાવવાની તાકાત છે, એમાં બચાવવાની તાકાત કઈ રીતે? ત્યારે હનુમાનજીએ કીધું કે એ જગ્યા પર છે ને કોઈ એક વ્યક્તિ એવું હતું, એક માતા હતા એવા, કે જેના લીધે મારું જાન બચી ગઈ, મને કાંઈ ફેર જ ન પડ્યો, અને અગ્નિ મને શું સળગાવી શકે? આવું દાદાએ કીધું. માં સીતા કે એ કોણ હતું? ત્યારે હનુમાનજીએ કીધું કે તમે હતા માતા, તમે હતા, તમારા આશીર્વાદ મારી સાથે હતા, પછી શું કોઈની તાકાતથી મને કાંઈ કરી શકે? મિત્રો ત્યારે માતા સીતા પ્રસન્ન થયા, રાજી થયા અને દાદાને આશીર્વાદ આપ્યા. મિત્રો ત્યારબાદ પણ માતા સીતાએ દાદાને પાછું પૂછ્યું કે હનુમાનજી, હજે મને એ કે ખબર નથી પડતી, આમ સમજાતું નથી કે તમારી પૂંછમાં કેમ કાંઈ ન થયું? ત્યારે દાદાએ કીધું, માતા સાવ સાચી વાત કહું
તો આ અગ્નિ જે છે ને સાધારણ અગ્નિ નહોતી, આ રામ રોષની અગ્નિ હતી. માતા સીતા કે રામ રોષની અગ્નિ એટલે? ત્યારે દાદાએ કીધું કે જે ભક્ત અપરાધમાં વયો જાય, કે જે વ્યક્તિ ગંભીર અપરાધ કરે ભાઈ, એને રામ રોષની અગ્નિમાં બળવું પડે. અને એની અગ્નિમાં બળતો હોય જે માણસ કે રાક્ષસ કે વ્યક્તિ, જે અપરાધ કરેલો ગુનેગાર, એને બચાવવાવાળું કોઈ આવી શકતું નથી. આને કહેવાય રામ રોષની અગ્નિ. આવું દાદાએ માતા સીતાને કીધું. મિત્રો હવે આપણે રાવણની વાત કરીએ. રાવણને દાદાની પૂંછથી આટલો શું વાંધો હતો, એ કેમ આટલો બીતો હતો? મિત્રો ત્યારે રાવણે શું કીધું ખબર છે? કે રામ અને લક્ષ્મણ જે છે ને, એનાથી મને હજી એટલો ભય નથી, પણ પેલો વાનર છે ને ભાઈ, એ થોડોક ડેન્જર છે, ખતરનાક છે, એનાથી બચીને રહેવું પડશે. એનું ધ્યાન રાખવું પડશે વાનરનું, કારણ કે એ ગમે એ વાનર નથી ભાઈ. મિત્રો હવે રાવણે 4 પ્રકારની સેના મોકલી. કેટલા? 4 પ્રકારની, લાખોની સંખ્યામાં હો. એક તો હથ સવાર એટલે કે હાથી સવાર, ઊંટ સવાર, ઘોડ સવાર અને પેદલ. હથ સવાર, ઊંટ સવાર, ઘોડ સવાર અને પેદલ. મિત્રો આ 4 પ્રકારની સેના રાવણે હનુમાનજીને પકડવા માટે મોકલી અને બધાને કીધું કે જાઓ, તૂટી પડો, પેલા વાનરને ગમે એમ કરીને અહીંયા મારી પાસે લઈ આવો. કે હવે આટલું થયું ને, પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા અને બધા લોકો બેઠા હતા, બરોબર છે. એ સમયે પ્રભુ શ્રી રામે બધાને પૂછ્યું, શું થયું? કે તમે આ બધા ચૂપ કેમ મોઢું બગાડીને બેઠા, શું વાંધો શું આવ્યો? ત્યારે લક્ષ્મણજીએ પ્રભુ શ્રી રામ દાદાને કીધું કે પ્રભુ, રાવણ 4 પ્રકારની સેના મોકલે છે આપણી પાસે લડવા માટે, યુદ્ધ કરવા માટે. હાથીની સેના, ઊંટની, ઘોડાની અને પેદલ ચાલવાવાળાની સેના. આપણી પાસે નથી હાથી, નથી ઊંટ, નથી ઘોડા. શું કરશું? એટલા બધા લાખોની સંખ્યામાં યુદ્ધ લડવા માટે પણ આપણી પાસે કોઈ નથી. મિત્રો ત્યારે દાદા ઊભા થયા. આવો ભાઈ, દાદા બોલ્યા, પ્રભુ હું છું, કે બરોબર છે, આજ્ઞા આપો મને દાદા, કે હું લડીને આવીશ. ત્યારે લક્ષ્મણજી કે પણ હનુમાનજી તમે જુઓ તો ખરા, 4 પ્રકારની સેના છે એની પાસે, તમારી આગળ હાથી ને એક પ્રકાર હોય ને તો હનુમાનજી તમે લડી શકો, બરોબર છે, પણ આ 4 સામે તમે કેમ લડશો? ત્યારે હનુમાનજી બોલ્યા, પ્રભુ તમે આજ્ઞા આપો. રામ દાદા સમજી ગયા ભાઈ, હનુમાનજી છે ભાઈ, એમને પાછા લોટશે નહીં ભાઈ ખાલી હાથે. પ્રભુ શ્રી રામ કે જાઓ. મિત્રો હવે જ્યારે હનુમાનજી જાતા હતા લડવા માટે, બરોબર છે, તે સમયે લક્ષ્મણજીએ રોક્યા કે દાદા ઉભા રહ્યો, તમે કે ખાલી હાથે જાઓમાં વજ્ર ને આ બધા સાધન ને બધું યુદ્ધમાં લડવા માટે લઈ જાઓ, ભેગું જોશે, જરૂર પડશે. હનુમાનજી હસતા હસતા કે મારા પ્રભુ શ્રી લક્ષ્મણ દાદા, મારે આ કાંઈ જરૂર નથી. કે જે રાક્ષસના જે હથિયાર ને વજ્ર ને હશે ને, એના જ પકડીને એને જ હું મારીને આવી શકે, વિશ્વાસ રાખો મારા ઉપર. પ્રભુ શ્રી રામ કે જવા દો, કે લક્ષ્મણ એમને જવા દો. પછી હનુમાનજી મારી છલાંગ ભાઈ ઉડ્યા અને પહોંચી ગયા યુદ્ધ ભૂમિમાં. મિત્રો એ જગ્યા ઉપર સૌથી પહેલા તો રાક્ષસે મોટો વિશાળ હાથી છોડ્યો હનુમાનજી પાસે, કે જાની પાસે મારવા માટે. અને દાદાએ ભાઈ હાથીના 2 પગ પકડ્યા, આમ ધનાધન ગોળ ફેરવીને એક ઘા કર્યો હાથીનો. 4 હાથીને 4 રાક્ષસ ઉપર, એ બધાય પડી ગયા નીચે, બરોબર. પછી ઊંટ આવ્યો, ઊંટના પગ પકડીને પાછા ફેરવીને ઘા કર્યો, તો બીજા 4-5 રાક્ષસ મરી ગયા. મિત્રો છેલ્લે થોડા ઘણા રાક્ષસો બચ્યા હતા. દાદાએ પૂંછ ઊંચી કરી, મોટી પૂંછ કરીને આખી વીંટી ફેરવી, ગોળ ફેરવીને બધા રાક્ષસના ગળા પકડી દબાવી દીધી. ન્યાય બધાયનું થઈ ગયું પૂરું. મિત્રો ત્યારબાદ રાવણે એક રાક્ષસ એના માણસો, એના રાક્ષસોને મોકલા, કે જાઓ તો જોઈ આવો તો. વાનર હવે તો કે હાર માની ગયો છે, આટલા બધા ઊંટ ને હાથી ને ઘોડા ને ભાઈ, એનું શું આવે, કે જાઓ એને પકડીને લેતા આવો ફટાફટ મારી આગળ. મિત્રો ત્યારે એના રાક્ષસો જોવા માટે ગયા. મિત્રો પછી એ રાક્ષસ પાછો આવ્યો અને રાવણને કીધું કે બધા આપણી સેના આખી હતી ને બધાય મૃત્યુ પામી ગયા, મરી ગયા. કે હવે રાવણ કે આવું થોડું હોય, કે એનું શું કારણ? કે તમે પાછળથી બધાને મોકલાઈને બાજુ આ છાતીએ જવાની એવું જરૂર હતી હનુમાનજી પાસે, કે વાનર પાસે. એટલે ઓલો રાક્ષસ કે બધાય પાછળથી ગયા હતા ને એટલે જ મરી ગયા. કે રાવણ કે વિચારમાં પડી ગયો રાવણ, કે પાછળથી બધાય ગયા હતા ને મરી ગયા, આનું શું કારણ?
ત્યારે ઓલા રાક્ષસે કીધું કે બધા એને કે વાનરે પૂંછથી પકડીને ઘા કર્યા ને આડે ધડ આકાશમાં ફેંકા ને જમીન ઉપર ફેંકા ને ગળું દબાઈ દીધું. આવી રીતે બધાનું મૃત્યુ કરી નાખ્યું કે વાનરે. રાવણ કે મારી મૂછ કપાઈ ગયો, તમે બધાએ મારું નાક કપાવ્યું કે. મિત્રો હવે રાવણે પાછી બુદ્ધિ વાપરી અને અમર સેના મોકલી કે જે ક્યારેય મરે જ નહીં, જેનું ક્યારેય મૃત્યુ જ ન થાય એવી અમર સેના હનુમાનજી સાથે લડવા માટે મોકલી. પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા સાથે લડવા માટે જવાનું કીધું. મિત્રો ત્યારે વિભીષણ વિચારે, લક્ષ્મણ દાદા વિચારે હવે આગળનું પગલું કદમ કઈ રીતે ભરશું. ત્યારે આ બધી વાત થતી હતી ત્યારે હનુમાનજી પાછા આવ્યા ભાઈ છલાંગ મારીને. દાદા કે પ્રભુ હું છું ને, હું એકલો જાઉં, તમે આરામ કરો દાદા, તમે મારા પ્રભુ રામ તમે આરામ કરો, હું જાઉં. વિભીષણ કે એ અમર સેના છે. લક્ષ્મણ દાદાએ કીધું આ અમર સેના છે એ કે તમે થોડા અમર છો. હનુમાનજી કે હું અમર છું પ્રભુ, કે માતા સીતાએ મને વરદાન આપેલું છે, બરોબર છે, હું પણ અમર છું, જોયું જશે જે થાય જવા દો મને. મિત્રો ત્યારે વિભીષણે સમજાવ્યા લક્ષ્મણ દાદાને આ અમરની લડાઈ છે એ કે જવા દો, હનુમાનજી છે ઓલા ગમે એ હોય કોઈનું કાંઈ નહીં આવે એ કે. હવે મિત્રો બજરંગબલી હનુમાનજી મહારાજ જે આપણા પાવરફુલ તાકાતવર ગદાવાળા શક્તિશાળી મોદીલા દાદાભાઈ ઊભા રહી ગયા મેદાનમાં અને આખી અમર સેનાને જોયું, ગણી 1 2 3 4 5 6 7 8 કેટલા છે જોયું, ગણતરી કરી. હવે ઊભા રહી ગયા પાછા. વિભીષણ દાદાને કાનમાં કીધું કે શું કરો છો હનુમાનજી, કાંઈક આગળ લડત તો લડો કે. હનુમાનજી કે લડીને શું ફાયદો, કોઈ મરવાનું તો છે નહીં, આ બધા અમર છે એ કે. તો વિભીષણ કે હવે શું કરશો તમે. હનુમાન દાદા કે વેઇટ એન્ડ વોચ, જોયા રાખો હું શું કરું. મિત્રો જ્યારે અમર સેના લડવા માટે નજીક આવતી હતી પૂંછ ઊંચી કરી ભાઈ, હા, અને એવી વિશાળ પૂંછ કરી મિત્રો, બધાય જેટલી સંખ્યા હતી ને બધાય એકો એકને પૂંછથી પકડી લીધા અને દબાવ્યા પૂંછથી. ઓલા બધા ધ્રુજવા માંડ્યા, કાપવા માંડ્યા કે આ શું થાય છે આમ નહીં કે દાદા આ વાનર આટલી શક્તિશાળી વાનર કે આવડી મોટી પૂંછ કરીને પકડા બધાને. મિત્રો ત્યારે વિભીષણે અમરસેનાને કીધું તમે બધા તો અમર છો, બરોબર છે, તો આ ધ્રુજો છો કા આટલા. ત્યારે અમરસેનાએ જવાબ દીધો વિભીષણને કે એટલા માટે અમે ધ્રુજી છીએ કે અમે તો અમર જ છીએ, નથી મરવાના, અમને ખબર છે, હાલો. પણ આ અહીંયાથી નીકળવું કઈ રીતે, આ આવી પૂંછડી તો જોવો તમે, આવી વિશાળ પૂંછડી ભાઈ, આમાંથી અમે બહાર કેમ જશું અમે એ વિચારી છીએ કે. ત્યારબાદ મિત્રો હનુમાન દાદાએ પૂંછડી ઊંચી કરી, બધાએ અમર સેનામાં જેટલા હતા ને બધાને દબાવી પૂંછડીમાં ઉપર લટકાડ્યા ને ઉપર લટકાડીને ફેરવીને ફેંકા ભાઈ અવકાશમાં. અવકાશમાં ફેંકા ને આપણે કહેવાય ગુરુત્વાકર્ષણ બળ, કે જે નીચે ન આવી શકે એમાં ને એમાં ઉડતું રહેવું પડે અને બધાય ઉપર ને ઉપર, કોઈ નીચે ન આવે. દાદા આમ જોવે યો અહીંયા આવે કે. મિત્રો ત્યારબાદ રાવણે પાછું પેલાની જેમ રાક્ષસને કીધું કે જાઓ તો પેલા વાનરને લઈ આવો, તો હવે તો વાનરની હાર નિશ્ચિત છે, અમર સેના છે ભાઈ, આ થોડું કાંઈ જેમ તેમ છે, જોઈ આવો શું થયું. રાક્ષસ ગયો જોવા ભાઈ, જોઈને દોડતો આવ્યો હો ભાઈ ઊંધી પૂંછડી. રાવણને કહી કે દશાનંદ આપણી સેના મૃત્યુ પામી ગઈ, કંઈ દેખાતી જ નથી, ખબર નથી પડતી ક્યાં ગઈ. રાવણ કે આ શું થાય છે કે. ત્યાં બીજો રાક્ષસ આવ્યો કે દશાનંદ અમર સેના અવકાશમાં વહી ગઈ. હા રાવણ કે આ બધું શું થાય કઈ રીતે કે. તો કે ઓલા વાનર કે બધાને ફેંકી દીધા ઉપર. રાવણે પૂછ્યું કઈ રીતે ફેંકા. રાક્ષસ કે પૂંછથી. રાવણનું મગજ કયું હો ભાઈ, પૂછ એ કે પૂછે મારી મૂછ કપાવી, મારું નાક કપાવ્યું. હવે મારા ગમે એમ કરીને વાનરની યાર એ કે કાંઈક તો એ કે હવે ફેસલો કરવો પડશે. મિત્રો ત્યારબાદ છેલ્લે રાવણ પોતે ગયો ભાઈ, અને રાવણ પોતે જઈ પાછળથી પેલા જોયું હનુમાનજી ઊભા છે, બરોબર, ગયો રાવણ કે આજે એ કે આ વાનરની પૂંછ જ ખેંચીને કાઢી લો, બરોબર, પૂંછ જ ઉખાડી લેવી, પછી શું થશે એ કે. મિત્રો ત્યારે જ બરોબર વિભીષણ હતો. વિભીષણે જોયું પાછળ, વિભીષણ પાછળ જોઈને કે દાદા રાવણ આવ્યો. હનુમાનજી આમાં આરામથી. વિભીષણ કે દાદા રાવણ પાછળ આવ્યો, પૂંછ પકડે છે એ કે. હનુમાનજી કે કાંઈ વાંધો નહીં, એ પૂંછ એનું કામ કરે, મારે શું કે, હું તો ઊભો રહું આરામથી, મોજ કરો. મિત્રો ત્યારબાદ રાવણે 2 હાથેથી પૂંછ પકડી દાદાની, અને જેવો ખેંચવા જતો હતો એ જ સેકન્ડે
દાદાએ મારી છલાંગ, જય શ્રી રામ કરીને દાદા પોતે ઉડ્યા ઉપર. હો ભાઈ, અને ઉપર છલાંગ મારીને આ રાવણ મૂંઝાણો. હવે આ મારે એ કે સાય શું કે પૂછ તૂટી ન જાય, નીકળી ન જાય તોય સારું એ કે, નકર હું મરી જાય છે કે. બરોબર છે. અને આ દાદા ઉપર લઈ જાય છે, શ્વાસ નથી લેવા, તો મારે આમાં કરવું શું કે, એ વાનર મને નીચે ઉતાર, એ વાનર મને નીચે ઉતાર. મિત્રો કહેવાની વાત એટલી છે કે પ્રભુ શ્રી રામ ભક્ત હનુમાનજી ભાઈ, હા, એમની પ્રતિષ્ઠા, સન્માન, આત્મસન્માન, બરોબર, એમની પૂછ હતી ભાઈ, એને ખેંચવાની કોશિશ કરી હતી રાવણે. હવે જે દાદાની પ્રતિષ્ઠા, આત્મસન્માન, બરોબર છે, શક્તિને ખેંચવાની ટ્રાય કરે, એ ના તો ધરતીનો રહે ને ના તો આસમાનનો રહે. બોલો પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન કી જય હો. મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાની હતી, ને આ જે માહિતી જે દીધી 100% સત્ય ઘટના થઈ ગયેલી છે ભાઈ. હા, એ જ શબ્દ કીધા છે બધા. મિત્રો તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ, ફેસબુકના ગ્રુપ દ્વારા વિડીયોને શેર કરવાનો ભૂલતા નહીં, તેનાથી એમને પણ આ બાબત વિશે જાણકારી મળી શકે. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે જેમાં સબસ્ક્રાઇબ લખેલું છે, ફટાફટ દબાવી દો. બાજુમાં ડંકો ઘંટડી વગાડી દો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. મેમ્બરશિપ બટન, સોશિયલ મીડિયા અકાઉન્ટ અને વોટ્સએપ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ભાઈ, બરોબર છે, ત્યાંથી જોઈન થશે. નીચે લાઇક શેર રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન હાર્ટ શેપમાં દિલના આકારમાં છે, એ ક્લિક કરવાથી તમે ડોનેટ બટન જે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે યુઝ કરું છું, એમાં આપ પણ હેલ્પ કરી શકો છો. એક કલેક્શન થઈ જાય ત્યારબાદ વિથ પ્રૂફ વિડીયો પણ બનાવવામાં આવશે. મિત્રો હનુમાનજી, આપણા બજરંગબલી હનુમાનજી મહારાજભાઈ, કે જેની શક્તિ છે ને ભાઈ, એ વર્ણન ન કરી શકાય કે તાકાત કેટલી હતી. ઘણા કહેતા હોય આટલા હાથી, આટલા બધા વિશાળ ઓલા, આટલા બધા વિશાળ ઓલા. મિત્રો એ બધાને 500 ગણા કરી લ્યો કે 50 કરોડ ગણા કરી લ્યો ને ભાઈ, દાદાની શક્તિનું વર્ણન થઈ જ ન શકે ભાઈ. અપરંપાર તાકાત, મહાબલી, બળવાન આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ છે ભાઈ. મિત્રો વિચારો, દાદાનું નામ જપ કન્ટિન્યુ કરો, દરરોજ હનુમાન ચાલીસા કરો, અને દાદા તમને આટલી ગમતી શક્તિ પ્રદાન કરે ને ભાઈ, તો એ મિત્રો વિચારો કેટલું બળ આપણામાં આવી જાય. ખાલી દાદા આશીર્વાદ આપી દે ભાઈ, તો પણ મોજ આવી જાય. મિત્રો આજે શનિવાર છે, જરૂરથી હનુમાન ચાલીસાનો પાઠ કરજો, બજરંગ બાણનો પાઠ કરજો, હનુમાન ભાવુકનો પાઠ કરજો, અને બની શકે તો નામ જપ તો ચાલુ જ રાખજો વાલા, બરોબર ને. મળીએ બહુ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. બધાને એક જ પ્રાર્થના છે, મોજમાં રહ્યો, રાજી રહ્યો, ખુશ રહ્યો, મા બાપની સેવા કરતા રહ્યો. તમારા લીધે મા બાપની આંખમાં આંસુ ન આવે, અથવા તો અન્ય કોઈ વ્યક્તિની આંખમાં આંસુ ન આવે, એનું ધ્યાન રાખો. સતમાર્ગે ચાલો, ભક્તિ માર્ગે ચાલો, અને સારા ને સાચા કર્મ, સંઘર્ષ, મહેનત કરતા રહેજો. બાકી ફળ તો દાદા આપી જ દેશે ભાઈ, બરોબર ને. એ દયાળુ છે ભાઈ. જય પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, આંજની માતા, જાનકી માતા, મકરધ્વજ દાદા, મહાદેવજી, પાર્વતી, ગણપતિ ભગવાન, કાર્તિકી ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતા, કુળદેવી, તમામ પ્રભુને એક જ પ્રાર્થના છે ભાઈ. જેટલા પણ ભાઈઓ બહેનો આ વિડીયો જોઈ રહ્યા છે, બધાને નિરોગી રાખે, રાજી રાખે, મોજમાં રાખે, ખુશ રાખે, આજીવન માટે એક હસતો ચહેરો રાખે ભાઈ. આ ક્યારેય ઉદાસીનતા ન આવે, એવી જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવ કી જય હો.